રવિવારના વિશ્વ મહિલા દિવસે દુનિયા આખી મહિલાઓની યશ ગાથાના ગુણ ગાય છે, ત્યારે શહેરમાં જ કેટલીય મહિલાઓ એવી છે જે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ વગર પોતાનું કામ કરી જાય છે અને પોતાના પરિવારને મદદ કરી જાય છે. મહિલાઓના ઝાઝવા રૂપમાં જ્યારે ચા વેચવાનું કામ કરતી અને બાંધકામ સાઇટ પર કામ કરતી મહિલાઓને જોઈએ ત્યારે સલામ કરવાનું મન થઈ આવે છે. મહિલા એ માત્ર કોઈ એક રૂપ નથી, પરંતુ એક જ દેહમાં અનેક રૂપ ધારણ કરતી શક્તિ છે. જે માતા પોતાના બાળકોને જન્મ આપે છે તે જ માતા તેના ભરણ પોષણ અને પાલન માટે ઘણું બધું કાર્ય કરી શકે છે. તો વર્ષોથી બાંધકામ ક્ષેત્રે પુરુષોની સાથે સમોવડી બની રેતી, માટી, ઈંટના તગારા ભરીને ઊંચકીને મદદ કરતી મહિલાઓ પણ નજરે ચડે છે. મહિલા એ ઘણા બધા રૂપે એક જ રૂપમાં દેખાઈ શકે છે અને એ શક્તિ માત્ર મહિલાઓ પાસે જ હોય છે. શહેરના વિવિધ બાંધકામની જગ્યાઓ પર જ્યારે મહિલાઓને પુરુષોની માફક જ શ્રમનું કામ કરતા જોઈએ છે ત્યારે ચોક્કસપણે આશ્ચર્ય થાય જ છે. તો શહેરના લંબે હનુમાન રોડ પર ચા વેચી પોતાના પરિવારને મદદ કરતી ગીતા દેવીના શ્રમને જોઈએ તો ચોક્કસ લાગે કે નારી તું ખરેખર નારાયણી છે. चाय की दुकान चलाते हैं। विश्व महिला दिन है तो आप क्या संदेशा देना चाहते हैं? हाँ, 2 बच्चे हैं मेरे पास, अकेले हैं हम। चाय की दुकान चलाते हैं, महंगाई बढ़ गया है, पढ़ाई लिखाई बच्चों का महंगा है। क्या कहना चाहते हैं आप महिलाओं को? अरे कुछ महिलाओं को भी मिलना चाहिए क्या मिलना चाहिए? ऐसा के धंधा पानी सही। आप क्या करते हो? चाय की दुकान चलाते हैं, कितने कमाते हो? 5-6 हज़ार महीने में। कौन कौन है परिवार में? 2 बच्चे हैं, क्या करते हैं? पढ़ते हैं। क्या गुजरान चलता है? इतनी महंगाई चलाना तो पड़ेगा कैसे भी। પોતાના બાળકોના અભ્યાસની ખેવના રાખી પુરુષ પ્રધાન દેશમાં પુરુષો માટે ચા બનાવી ગુજરાન ચલાવતી આવી તો કેટલીય મહિલાઓ આ દેશમાં અને ગલીમાં ગલીએ ગલીએ જોવા મળશે. પરંતુ વિશ્વ મહિલા દિવસનો સાચો અર્થ ત્યારે સરશે જ્યારે આ પ્રકારની મહિલાઓ પોતાના પરિવાર માટે તનતોડ મહેનત કરતી હોય ત્યારે તેઓની ઉપેક્ષા કે કોમેન્ટ પાસ કરવાના બદલે શક્ય હોય તેટલી મદદ કરી તેઓ પ્રત્યે એક શક્તિના ભાવથી આપણી નજર પડે. કેમેરામેન જેસ કંસારા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.